Good evening. As I had promised you, આપણી સાથે છે the Gujubai, the man who made Gujubai the most international global entertaining brand. Thank you so much, Siddharth bhai, for being on the show. Thank you, Devki. આ દેવકી કા કારોબાર જે છે એ આપણે લોકો કરીએ છીએ generally with all the Bollywood stars we do it. અને લોકોને અમે પૂછતા હતા કે કયા ગુજરાતી સ્ટાર છે કે જેને તમને મળવાની ઈચ્છા હશે. And there are so many people who have said that કે અમારે ગુજ્જુભાઈને મળવું છે. Well, I am delighted. Bollywood stars પછી જો મારો નંબર લાગ્યો હોય, I am very happy about it. No, they મારી કોમેન્ટ્સમાં ગઈકાલે જ્યારે મેં તમારો ફોટોગ્રાફ અપલોડ કર્યો ને મેં કીધું કે આપણે આજે કારોબાર કરવાના છીએ કારણ કે કાલે સાંજે તમારો ફોન આવ્યો that you are available and we can do this. મેં જેવું લખ્યું એટલે નીચે બધાએ લખ્યું છે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન છે. And I was like, damn good, this is so મારી એક નાનકડી ફરિયાદ છે યાર, મને આવું લોકો હંમેશા કહ્યા કરે ગુજરાતીના અમિતાભ છો અમિતાભ. મેં કહું યાર એ બરાબર છે પણ મારી પાસે યાર રેખા નથી, એનું શું? This brings me to my first question. આજે સવારના અમે શોમાં વાત કરતા હતા કે આજે આપણે સાંજે કારોબાર કરવાના છીએ. તો મેં લોકોને કીધું કે તમે સાંજે તો મોસ્ટલી હજારોની સંખ્યામાં લોકો કોમેન્ટ્સ લખતા હોય છે. તો મેં કીધું કે કદાચ તમારો સવાલ ના પહોંચે તો તમારે કયો સવાલ પૂછવો છે સિદ્ધાર્થભાઈને. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન વોઝ કે તમારી મોટા ભાગની જોક્સ જે છે એ પત્નીની ઉપર હોય છે. તો દે સેડ કે આ તમારી પર્સનલ પત્નીનો તમારો અનુભવ છે કે આ ઓબ્ઝર્વેશન છે, બે માંથી કયું છે? માય ગોડ, પર્સનલ તો છે પણ પર્સનલ એવું છે કે જાહેરમાં બોલાય એવું નથી હોતું. અને બાકી તો આઈ એમ ઇન્સ્પાયર્ડ વિથ all the married men wherever I go. In fact એ લોકો મને 1000 ચીજ સંભળાવતા હોય કે મારી બૈરીનું આમ છે ને બધા પોતાની બૈરીના નામ એનાકોન્ડા કરી નાખ્યા છે. અને but I dare not say that to my wife. My own wife. No, I can never. No. Otherwise she will say you can't call me even bairi. You have to call me my ધર્મપત્ની. ના ધર્મપત્ની પણ નહીં, એ જરા જીવન સંગીની હાઈ ફાઈ છે એટલે એને You're my babe. બીજા એક ભાઈએ એવું કીધું હતું કે બસ્કર બકુલાની સિક્વલ ક્યારે બનાવશો? તમે ગુજ્જુભાઈની સિક્વલ કર્યા કરો છો, but that man was very kicked by બસ્કર બકુલા. Yeah, I know. But in a way, if you go to see, well, the terminology or the tag of Gujjubai started with around 2002. પહેલું નાટક કર્યું હતું જેનું ટાઇટલ છેલ્લે દિવસ સુધી મળતું નહોતું, જાહેરાત પેપરમાં આપવાની હતી. કેટલા બધા નામો વિચાર્યા, છેવટે હું કંટાળે એટલે મેં કહ્યું અરે ભાઈ પણ તો શું રાખું યાર, હું એમ કહું ગુજ્જુભાઈ કામ ગજાવ્યું એવું બોલી દઉં ને બધા ચોટી પડ્યા યસ આપણે આ જ રાખવું છે, આ જ રાખવું. અને વેલ ધેટ વોઝ ધ પ્લે ઇન 2002. તમને યાદ છે એ પ્લે માટે તમે જ્યારે છોકરી શોધતા Yes, I remember. હું પહેલી વાર સિદ્ધાર્થભાઈને ત્યારે મળી હતી 2002 માં. પછી હું તો અમદાવાદ પાછી આવી ગઈ. But the play did wonderfully well for you. કેટલા શોઝ કરેલા ગુજ્જુભાઈ? એના ઘણા શો થયા હતા એ જમાનામાં, કંઈક એના લગભગ 375-400 શો ની આસપાસ થયા. એન્ડ ટુ ટેલ યુ ધ ફેક્ટ કે ગુજ્જુભાઈ ધ ગ્રેટ મૂવી જે બનાવ્યું that is based on that storyline. Yes. અને ઓવરઓલ ગુજ્જુભાઈ એઝ અ બ્રાન્ડ આજે આખું બન્યું આટલા વર્ષોની અંદર. So over the years ચાલ્યું એટલે આમ તમે જુઓ તો આજની તારીખે હવે બસ્કર બકુલા અને ગુજ્જુભાઈ નામ આપીને કરો. Basically Gujjubai is who? A small middle class man who has a family, જેને અમુક થોડો તોફાની હોય, સ્ટ્રીટ સ્માર્ટ હોય. દરેક ગુજરાતીના મનમાં ગુજરાતી શું કામ કોઈ પણ ભાષાના 40-45 વર્ષના પુરુષના મનમાં જે વિચારો ને જે લાગણીઓ હોય એનું એ પ્રતિબિંબ છે. આર.કે. લક્ષ્મણનો જેમ કોમન મેન છે, ગુજ્જુભાઈ ઇઝ અ કાઇન્ડ ઓફ common man for Gujaratis. Absolutely, it's stunning. But your titles are really interesting, amazing titles. કારણ કે દર વખતે સાંભળો ત્યારે કંઈક આમ it has a new value add to it, but it in self is a joke. કારણ કે સાંભળીને તમને એવું લાગે કે અરે ગુજ્જુભાઈ દબંગ. Like how did you think દબંગ with ગુજ્જુભાઈ? I try and connect, you know, my always મારું એ રહ્યું છે કે ઓડિયન્સ ઇઝ ઇવોલ્વિંગ. ફ્રેન્ડ્સ તમે પણ જુઓ છો, નાટકો ઘણા જોતા હશો, એ સિવાય યુ આર એક્સપોઝ ટુ સો મચ ઓફ એન્ટરટેનમેન્ટ મટીરિયલ ડે એન્ડ નાઇટ 24/7. તો હવે લોકોને આ એક્સપેક્ટેશન એ રીતે, તો it is very essential for a maker to create the connect with the audience. Absolutely. And their likings which are changing probably very quickly and fast. Absolutely. તો એને માટે થઈને જેટલું અપડેટ થતું જાય, so even I try and keep myself updated to that. બિલકુલ. એટલે દબંગ ચાલી ગયો તો હું ગાયનો રેડિયો બહુ જ સાંભળું ગાડીમાં. because then I pick up new songs, I try to incorporate or try to read things and એટલે એવી જ રીતે મારા દરેક શોમાં પણ બધું
જે કરંટ ટોપિક્સ હોય એ બહુ વણાઈ જતા હોય છે. Correct. લાઈક there is a freshness to it. એબ્સોલ્યુટલી. તમે આટલા બધી ફિલ્મો જે અલગ અલગ જોતા હોય એમાંથી which is a Bollywood star that you really like? Well, it જેનું depends. કોમિક ટાઈમિંગમાં તમને મજા પડતી. Comic timing, yeah, it's a different thing, but as a star, if you ask me, I'm very, very clear. હું કોઈનો ભક્ત નથી, કોઈ એકાદ સ્ટારનો. તમે બહુ ભક્તો ભેગા કર્યા છે. I have to tell you this, જો આ બધા જે સ્માઇલ મોકલી રહ્યા છે, હાર્ટ્સ મોકલી રહ્યા છે, આ બધા તમારા ભક્તો છે. Okay, okay. બધા પૂછી રહ્યા છે તમે કઈ જગ્યાએ છો. અમે કહીશું તમને થોડીક વારની અંદર. બટ લેટ મી ગેટ બેક ટુ ધીસ. So I judge actors by that particular film and that particular performance. ઘણાને કદાચ આઘાત લાગે, પણ હું એમ પણ કહી શકું કે ભાઈ આઈ એમ નોટ અ વેરી બિગ સલમાન ખાન ફેન ઓકે. or a Shah Rukh Khan fan at all for that matter. Okay. But to me, I saw Sultan and I felt that he did a wonderful job in it. I mean, he did his role very nicely. Restraint જે રીતે કરવું જોઈએ એ બધું everything was coming out properly. So it's from film to film, you know. Okay. There could be certain movies where you feel કે a character actor has really done well more than the hero itself. તો એવું બની શકે. Comic timing તો yes, we have a lot of good actors now. And as you know now, પહેલા જે અમારા ટાઈમે જમાનો હતો, where you had specialized comedians doing, Absolutely. like Mahmood. Mahmood, I was a big Huge fan fan. of Mahmood and Kishore Kumar, for that matter. What a wonderful all-round artist, Absolutely. Kishore Kumar. My God, when I listened to his songs also, ગઈકાલે રાત્રે પણ સાંભળી રહ્યો તો મેં કહ્યું just look at this. આ માણસનું આ ટિમ્બર જુઓ, એનો થ્રો જુઓ. કોઈ પણ એક મંડેન સોંગને આ માણસ કેટલું સરસ બનાવી શકે. Anyway, so they were the artists given with a wonderful comic sense also, comic timing. હવે આજે તો હીરો જ કોમેડી કરે છે. I know. And they pass it off also. Let me tell you, I liked Shah Rukh Khan again. I have my reservations, but I liked him in Chennai Express. It was nice, fun watching him. Absolutely. નવામાંથી જેમ હવે વરુણ ધવન છે, he has a good sense of, because he has probably grown up watching Watching Govinda. Govinda, yeah, So he's people absolutely a younger kind of, version. and Govinda had the tremendous sense. I mean, it's not easy, friends. કેમેરા ચાલુ છે, સામે ઉભા છો, and you are just extempore developing a scene. Exactly. It's not easy. You won't believe the last person who did Karobar from Bollywood and was sitting on this seat was Govinda. Oh my God, oh that's wonderful. અમે લાસ્ટ કારોબાર જે કર્યું હતું એ હમણાં અમદાવાદ આવ્યા Okay, ત્યારે. okay. People અહીંયા વિશાદ is saying hello, પારિતોષ is saying hello. આપણી સાથે સિદ્ધાર્થ રાંદેરિયા છે, ગુજ્જુભાઈ, અને એમની સાથે આપણે વાતો કરી રહ્યા છીએ. યસ, સોએબ is saying ગુજ્જુભાઈ rocks. Thank you so much. અચ્છા, ઓ એની માને is what people are saying. લગે રહો ગુજ્જુભાઈની જેમ. લાઈફમાં તમારી કોઈ ચાંદની છે? યા છે કે નહીં તમારી લાઈફમાં કોઈ ચાંદની? અરે ભાઈ જવા દે ને, જાહેરમાં ક્યાં બોલાવે મારી પાસે. અને અમે આપણામાં તો છે ને 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત હે, એટલે 4 દિવસની વાત છે. પાર્થ પટેલ is saying hello to you. Hi. દર ઓલ્ટરનેટ લાઈન જે છે એની માને આવી રહ્યું છે. તમને has this happened to you કે તમે ક્યાંય પણ જાઓ લોકો તમારી પાસે એકવાર તો બોલાવડાવે છે? ના, એવો આગ્રહ ના, લોકો બોલાવતા નથી, લોકોને બોલવું છે મારી સામે. That's the બહુ મજાની વાત એ થાય, દેવકી ઘણા શો પતે ને, lot of kids come to see the play. Probably because they are watching videos at home and YouTube પર જોતા હોય તો નાના બચ્ચાઓ બહુ આવે. હવે મજાની વાત શું થાય, એટલે હું ઉભો ને જો અમારો ટેનિયો છે ને, એટલે ભાઈ તમારી કેસેટો ઘસાઈ ગઈ યાર જોઈ જોઈને, આ પરીક્ષા હોય તો એ છોડતો નથી, દિવસમાં 2 વાર જુએ. હાથે ચાલ પેલું બતાય, બોલીને બતાય કાકાને, કે છોકરો પાછો આમ શરમાયા કરે. મારે ઉભા રહેવું પડે એટલી વાર, જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી. પછી બોલ પેલો ડાયલોગ બોલ, બહુ ફાઇન બોલે તો એની માને. અરે મેં કહ્યું યાર તમે છોકરાને એની માને, બાપો ખુશ થાય, મમ્મી ખુશ થાય, ચાલવા દો. મેં કહ્યું આઈ નેવર રિયલાઇઝડ, બચ્ચાઓ બોલવા માંડશે. and it was not even planned, but most of the ચીજો એવી હોય છે જે કોટન થતી હોય છે, સક્સેસફુલ થતી હોય છે, they are mainly never planned. Absolutely. They are always so extempore and it Absolutely. catches the fancy of people. Absolutely. અને બટ એનો અતિરેક ન થાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. You should not go for overkill of that thing. So that I was coming to that question. મને યાદ છે કે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં જ્યારે ઈશાન had come, Yeah. guys we are driving, ઈશાન had come, ત્યારે એ કહેતો હતો કે he was very reserved with that idea કે એને ગુજ્જુભાઈ આટલી બધી ફેમસ બની ફિલ્મ, Yeah. એટલે he was worried કે બધા કહેશે sequel બનાવો, and he was unsure about it કે એને સેકન્ડ આની જ sequel બનાવી કે નહીં, otherwise he will get caught in the formula. Yes. તો but how have you convinced him
to make a sequel? No, firstly, I'll tell you what. આખો જે આઈડિયા હતો ને ફ્રેન્ડ્સ પિક્ચરમાં ઘૂસવાનો યાર, હવે મારી ઉંમર છુપાવવાનો અર્થ નથી. 60 વર્ષે મારે મારી That's the જે first place you get to know Siddharth Bhai's age. અરે યાર મારી કમ્ફર્ટ ઝોન મારું થિયેટર, ત્યાં ભાઈ હું જ પ્રોડ્યુસર, હું ડાયરેક્ટર ને હું એક્ટર હોઉં, બધું મારા હાથમાં. બધું લખવા કરવાનું પણ હું કરી લેતો હોઉં મારી રીતે, એટલે બધું ચાલે કમ્ફર્ટ ઝોન. અને એમાંથી બટ ધી આઈડિયા વોઝ ઈશાન ઇઝ માય એલ્ડર સન, અને જેણે ગુજુભાઈ ધ ગ્રેટ ડાયરેક્ટ કરી. વેલ હી સ્ટડીડ હિઝ ફિલ્મ મેકિંગ ફ્રોમ વિસ્લિંગ વુડ્સ, ધેન હી વોઝ ઇન ઓસ્ટ્રેલિયા ફોર અ યર, અને એડ ફિલ્મ્સ કરતો હતો. ત્યાંથી કદાચ એને પણ એમ થયું કે હવે આગળ શું, તો એને થયું કે ભાઈ આ ગુજરાતી ફિલ્મો હવે ચાલે છે, એક બે સારી ગઈ છે, તો વાય ડોન્ટ વી ટ્રાય ધીસ. મેં કહું ભાઈ દોસ્ત આપણું આ કામ નથી, આ પિક્ચર નું આપણને નોલેજ નથી, વી ડુ નોટ ઇવન નો કે ઓડિયન્સ છે કે નહીં. બટ હી વોઝ ક્વાઇટ પરસિસ્ટન્ટ, અને ધેટ્સ વાય હી સેટલડ ફોર ધીસ આઈડિયા ઓફ કે આપણે ડ્રામાનું એક વર્ઝન તૈયાર કરીએ. મેં કહું જે વસ્તુ લોકોએ જોઈ છે પાછી બનાવવાનો અર્થ શું? મને કે દેટ યુ લીવ ઇટ ટુ મી, આઈ નો મારે એનો સ્ક્રીન પ્લે કઈ રીતે તૈયાર કરવો છે, બટ આઈ ફીલ કે આની અંદર બહુ વાઇડ રીચ છે, નાના છોકરાથી મારીને સહકુટુંબ લોકો એન્જોય કરી શકે, વી કેન ટર્ન રાઇટ. આપણે એવું એક ફેમિલી ડ્રામા બની શકે એવું છે. સો દેટ્સ હાઉ ધ હોલ થિંગ અબાઉટ ગુજુભાઈ ધ ગ્રેટ સ્ટાર્ટેડ. ઇટ ડીડ ઇટ, અને સિક્વલ તો ઓફકોર્સ એને ફિલ્મને સફળતા મળી, ઓફકોર્સ ડ્યુ ટુ ઓલ ઓફ યુ ગાઈઝ. It is one of the highest grosser film in urban Gujarati cinema. Yeah. Well, thanks for making it so. Thanks for spending money and going in the movie or watching the film. અને એટલે ઇટ વોઝ ઓબ્વિયસ કે બીજી બનાવવી જ જોઈએ, અને તમારી સાથે જે બીજા નિર્માતા જોડાયેલા કે બધાને એમ જ હોય ને કે વાય નોટ, વેન સિક્વલ્સ આર ઇન, બધા જ કોઈ પણ એક સક્સેસફુલ ફ્રેન્ચાઇઝ ને આગળ લઈ જવા માંગે. Exactly. સો ફ્રેન્ડ્સ, Gujjubhai 2 is going to roll in Feb. This is this month on 20મી તારીખની આસપાસ શૂટિંગ શરૂ થશે અમદાવાદ, અને બાકીનું 50%, 30%, 40% જેવું શૂટિંગ કચ્છમાં છે. પણ ઇટ્સ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ સબ્જેક્ટ, નથિંગ ટુ ડુ વિથ ધ પ્રીવિયસ વન. જે વાર્તા આખી ઈશાને સબ્જેક્ટ તૈયાર કર્યો છે, સ્ક્રીન પ્લે. આઈ એમ ડુઈંગ ધ ડાયલોગ્સ ફોર ધેટ એન્ડ ઓલ્સો એક્ટિંગ ઇન ઇટ, અને અ વેરી 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 ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ. કદાચ આવું કંઈક હજી સુધી ટ્રાય નથી થયું પહેલા, આવી જાતનું જોનર. અને આઈ હોપ કે મહેનત પણ વધારે છે આ વખતે, બજેટ પણ મોટું છે, બટ આઈ હોપ દેટ પીપલ ડિઝર્વ to get something bigger and better. Absolutely. And Devki Ka Karobar is the first place where they are announcing about the film. It is. એટલે you have to make sure અમદાવાદ, બરોડા, સુરત, actually internationally પણ લોકો USA થી, કેનેડા થી, ન્યુઝીલેન્ડ થી, ઓસ્ટ્રેલિયા થી they watch કારોબાર, અને બધા હલો કહેતા હોય છે, તો તમને બધાને પણ જોવા મળશે આ ફિલ્મ. સો just be ready. તમે તો anyway you are a global icon now, કારણ કે તમે ગુજરાત જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાતની જેમ, જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજ્જુભાઈ, એવું થઈ ગયું છે. તમે દુનિયાના કેટલા દેશોની અંદર યુ હેવ પરફોર્મ, સિદ્ધાર્થ? ઓ માય ગોડ, લોટ મેની. એટલે પાસેથી શરૂ કરું, મુંબઈની તો વેલ દુબઈ ઇઝ રેગ્યુલર, દુબઈ, સિંગાપોર, મલેશિયા, એન્ડ બાકી આફ્રિકા ઓફકોર્સ વિચ ઇઝ નૈરોબી, મોમ્બાસા, કિસુમુ, એલ્ડોરેડ, આ બધી જગ્યાએ શોઝ થાય છે રેગ્યુલર. ત્યાર પછી કમિંગ ટુ વિચ ઇઝ લંડન. લંડનમાં આ નવું નાટક હમણાં થવાનું છે, મે મહિનામાં છે એની ડેટ્સ. એન્ડ ધેન ઓફકોર્સ બિગ માર્કેટ ઇઝ USA, where I give them about 50 days. Wow. And every year? Not every year, with every new play, which happens about 2.5 years. એટલે લગભગ 50 દિવસ હોય ને. હવે આજકાલ એવું થાય છે જ્યારે પણ ટૂર હોય 55 થી 60 શો કરું છું 50 દિવસમાં. Oh my God. It's killing and hectic, but I know કે such a huge audience there, અને લોકો એટલો પ્રેમ આપે છે, એટલે એ બધો થાક સહન કરીને પણ ત્યાં જવાનું મન થાય. And of course the another big market is Australia now. 5 થી 7 શો કરીએ છીએ, ન્યુઝીલેન્ડમાં 2 શો કરું છું. So that's also regular. હવે now I have a very big question. You just said you are 60 years old. તમે 50 to 60 શોઝ અમેરિકામાં ડિસ્ટન્સ પર ટ્રાવેલિંગમાં રોજ કરતા હો. મુંબઈમાં તો તમે લોકો 3 શો કરતા હો છો. એન્ડ ધીસ ઇઝ નોટ લાઈક ફિલ્મ કે એકવાર આખું આમ સરસ રીતે થઈ ગયું પછી એ પોતાની રીતે પ્રિન્ટ ચાલ્યા કરે અલગ અલગ. Every show is same emotion, same energy. How do you do this? Well, I don't know. It's probably કદાચ એવું છે ફ્રેન્ડ્સ કે
તમને જે ગમે છે તમે કરતા હો ને તો તમારો થાક ઉતરી જાય છે લાગવાને બદલે. તમારો સ્ટેમિના કેવી રીતે મેનેજ આઈ ડોન્ટ નો, આઈ જસ્ટ પુલ ઇટ ઓફ. મારી બધી માંદગીઓ કે નાની મોટી જે પણ તકલીફ હતી એમાંથી મને માત્ર થિયેટર ને લીધે જ હું બહાર આવ્યો છું. શું વાત કરો? Oh yes, let me confess that because I enjoy being there in front of people doing my shows. લોકો મને એમ કે બહાર બધાને હું બહુ ગંભીર લાગુ કારણ કે હું ઓછું બોલું છું પ્રમાણમાં. But stage is something where the curtain ખુલે ત્યાર પછી I am in a different mood. So are you trying to say that you are a serious an introvert person? That's what people tell me. કદાચ એવું લોકો કે અને ધીમે ધીમે તમારું બોલવાનું ઓછું થતું જાય, યુ આર કોન્ટેમ્પ્લેટિંગ અ બેટ, એવું થાય તો Or લોકોને are એવી you ઇમ્પ્રેશન. constantly observing કે આ ભાઈને મારા કયા નાટકમાં નાખું? નહીં, એવું નથી. એવું નથી, બટ એટલે પણ મજા આવે. 3 કલાક જે વિતાવીએ છે તો એમાં આનંદ મળતો હોય છે. ઇટ્સ લાઈક ડુ યુ આસ્ક સચિન તેંડુલકર ડુ યુ ગેટ ટાયર્ડ? અરે તમે ક્યાં 100 રન સુધી ખેંચશો યાર તડકામાં, યા 40 માં પતાઈને અંદર જતા રહો ને યાર આરામથી. But no, it's not that. It's that century is looking for. Absolutely. Same way with an actor. તો એની મજા જ કંઈક અલગ છે. તમે- હાડમારી ઘણી હોય છે. I know, traveling માં કેટલી બધી difficulties, stay, food, Yeah. and emotion. એવું તો ઘણી બધી વાર થતું હશે સિદ્ધાર્થભાઈ, પર્સનલ લાઈફ ની અંદર પણ માણસને લોઝ આવતા હોય, કરિયર વાઇઝ થાય. આવતા હોય, Yes, you are મૂડ right. સ્વિંગ્સ આવતા હોય, Yes. પણ તમે માત્ર અત્યારે એટલીસ્ટ છેલ્લા 15 વર્ષથી માત્ર કોમેડી ફોર્મેટમાં આટલું બધી મહેનત કરો છો અને કોમેડી લોકો કહે છે કે સૌથી વધારે અઘરી છે It is. ટુ પુલ ઓફ. It is. તો એવા લોઝ જ્યારે આવતા હોય ત્યારે શું કરો? બહુ સાચી વાત છે. પહેલી વાત તો એ કે કોમેડી અઘરી છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ દોસ્તો. કોઈને રડાવવું છે ને, મને હંમેશા હું એ કહેતો હોઉં છું કે કોઈ એક સિચ્યુએશન, સંવાદ કે અભિનયથી તમે લગભગ 700 માણસોને એક સાથે રડાવી શકો, બીકોઝ ઇટ્સ અ યુનિવર્સલ કાઇન્ડ ઓફ ઇમોશન વિચ ટચીસ એવરીવન. બટ હ્યુમર ઇઝ વેરી ઇન્ડિવિજ્યુઅલ. વોટ આઈ વિલ લાફ એટ યુ મે નોટ. You know, its sense of humor is very individual thing. Correct. So it's like that, I would say. તો એમાંથી 700 લોકોનું એક મેઇન ફેક્ટર કાઢી, કોમન ફેક્ટર કાઢી અને એવું કંઈક ક્રિએટ કરવું જેથી બધાને મજા આવે, ઇટ્સ નોટ ટફ. સેકન્ડલી, humor is not narrating a joke. You know, that's a different thing. If I'm just saying jokes, એ જુદી વાત થઈ જાય. પણ જ્યારે તમે એક નાટક કરો છો તો એ પાત્રને અનુરૂપ એ કેરેક્ટર શું એવું કરે છે જેનાથી હસવું આવે, એ સિચ્યુએશનલ કોમેડી છે. તો એ ઊભી કરવા માટે a lot of other things are needed for that. એમાં અભિનય પણ આવવો જોઈએ, સંવાદ પણ આવવા જોઈએ, સિચ્યુએશન હોવી જોઈએ. તો એ બધું સાચવવું, સંભાળવું અને દર વખતે ડિલિવર કરવું. Absolutely. મારે માટે 500મો શો હોય પણ જે મારી ટિકિટ લઈને 500માં શો જોવા આવે પ્રેક્ષક, એનો એને પણ માટે તો એ ખર્ચ. ફર્સ્ટ શો છે. Absolutely. અને હી હેઝ ટુ ગેટ હિઝ વેલ્યુ ફોર મની, વિચ આઈ ઓલવેઝ, હું જોઉં કે હું આઈ ડિલિવર ધેટ એન્ડ આઈ ટેલ માય અધર કો એક્ટર્સ ઓલ્સો ધેટ યુ હેવ ટુ ડિલિવર. એ 3 કલાક એ આપણા નથી, એ લોકોના છે. That brings me to this question. સલમાન ખાન વિશે બહુ બધી વાર એવું કહેવાય, he also says it in himself કે મારી ફિલ્મોમાં એકચ્યુઅલી છે ને હિરોઈન્સ માટે બહુ જગ્યા નથી, because it is my film. So સિદ્ધાર્થભાઈ's plays are also like that, કે આ સિદ્ધાર્થભાઈનું નાટક છે, એમાં આજુબાજુની વ્યક્તિ જે પણ હોય તે હોય નહીં હોય, બદલાય, અલગ અલગ એક્ટર્સ આવે, but at the end of it what people want to watch is you. એ જુદી વાત છે. લોકોને કોઈ એક કલાકાર ગમતો હોય, એના પ્રત્યે આકર્ષણ હોય તો એક વાત થઈ. બટ નાટક એ સમૂહ કલા છે. જો મારી આજુબાજુના લોકો પણ જરાક નબળા હોય કે જો એ સસ્ટેન ન કરી શકતા હોય તો ઇટ અફેક્ટ્સ ધી એન્ટાયર થિંગ. ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ માય પરફોર્મન્સ ઓલ્સો બિગ Really? ટાઈમ. બિગ ટાઈમ. At this? Yes, Okay. because comedy is not what you speak. Comedy is how you react to a situation. So that's very important, you know. એટલે સામેની વ્યક્તિ પણ શું રિએક્ટ કરે છે અથવા તો એ શું બોલે છે જેના પર હું રિએક્ટ કઈ રીતે, એનાથી એ કોમેડી ઉત્પન્ન થાય. એટલે એવા થોડા ખમતીદાર કલાકારો સામે હોવા જ જોઈએ. સો આઈ પ્રિફર ટુ બને ત્યાં સુધી વિથ સેટ ઓફ એક્ટર્સ whom I am comfortable with. So it gives me more એટલે એ comfort. ચિંતા નીકળી જાય છે હાજી. કે આ સામેવાળો વ્યક્તિ બરાબર ડિલિવર કરશે કે નહીં. યુ હેવ ડન સો મેની પ્લેઝ. અત્યારે આટલા, એક તો તમારા ફાધરના ટાઈમથી યુ ગાઈઝ હેવ બીન ઇન થિયેટર. મધુકરભાઈ આટલા અદ્ભુત રાઇટર, અને દેન નાવ યુ ઓલ્સો રાઇટ, યુ ઓલ્સો એક્ટ, અને નાવ યોર ચિલ્ડ્રન આર ઓલ્સો ઇન ધ સેમ પ્રોફેશન મોર ઓર લેસ. તમને એવું હતું કે ઈશાન ફિલ્મ કરે છે એને બદલે એક્ટર બને અને માત્ર બિલકુલ નહીં, જરાય નહીં. કેમ? તો મને એટેક જ આવી જાય. અરે બાપા, એની સ્ટોરી છે યાર. આ કદાચ તમને બધાને પણ ઘણાને લાગુ પડે. ઈશાન ભણવામાં હોશિયાર, હું નબળો. એટલે એ રીતે એનામાં એવા જીન્સ આવ્યા હતો તો એ પણ ન ભણત, પણ હોશિયાર, ભણવામાં ખૂબ હોશિયાર અને ફર્સ્ટ ક્લાસ કેરિયર એની આમ રહી, સ્કૂલ વાઇઝ, કોલેજ વાઇઝ.
he was doing his commerce એને એનું M.Com જ થાય ને કોમર્સ એ કર્યું અને પછી એક દિવસ સડનલી મને કે પપ્પા મારે છે ને યાર મારે ફિલ્મ મેકિંગ નું કરવું મને ફિલ્મમાં રસ છે એટલે હું ડર્યો મેં કહું ભાઈ હમણાં એમ બોલશે કે મારે કઈ એક્ટર બનવું છે કે કારણ કે એ વહેમ એવો છે બોસ એક્ટર બનવું કે હિરોઈન બનવું છે કે આ કઈક એટલે એ માણસને ખતમ કરી શકે છે કારણ કે એ સહેલું નથી યાર આપણને બધાના પોતાના દીકરા બહુ સરસ જ લાગે કે આ મારો તો યાર શાહરુખ ખાન કરતા વધારે હોશિયાર છે ને દેખાવડો પણ દુનિયા શું માને છે એ મહત્વનું છે વેધર વી હેવ ઇટ ઇન અસ અને ઇટ્સ અ લોંગ પ્રોસેસ ઓફ ક્રેકિંગ ધેટ એન્ડ રીચિંગ સમવેર એટલે મેં કહું ભાઈ આવું કઈ ન બોલે તો સારું પણ એને કહું કે ના મારે ડાયરેક્શનમાં જવું અને મેં એને કહું કે જો દોસ્ત આ ઓર્ગેનાઇઝ ફીલ એ રીતે નથી કે આ બધું અઘરું છે દોસ્ત અને કેટલા માણસો મુંબઈમાં રોજ આવે છે સ્ટ્રગલ કરે છે દે ડુ નોટ રીચ એનીવેર મને કે બટ ધેન એમાંથી કોઈ પહોંચે પણ છે ને પછી કે નો મેં કહું કે ના દોસ્ત આવો નિર્ણય તું હમણાં ન લે આઈ ફોર્સ્ડ હિમ અને હી જોઈન્ડ વન કંપની વિચ વોઝ સ્ટોક બ્રોકિંગ કંપની અને તમારું નાટક જેવું છે એને ભાઈ 2.5 વર્ષ પોણા 2 વર્ષ ત્યાં કામ કર્યું દે વર વેરી હેપી વિથ હિમ એ લોકો કે હવે તને પરમેનન્ટ કરીએ પગાર બટ હી કેમ અગેન એન્ડ સેડ કે નહીં ડેડ તમે મને કહ્યું હતું કે આ કરવાનું છે મેં કર્યું બટ સ્ટીલ હવે મારી ઈચ્છા એ છે કે હું આગળ પરસ્યુ કરું અને વેલ હું વોઝ આઈ ટુ સે નો કારણ કે મારે હું ફ્લેશબેકમાં ગયો દોસ્તો હું આર્કિટેક્ચર નો સ્ટુડન્ટ છું સ્કૂલ પતાવી એસએસસી હતું અમારે વખતે પતાવીને મેં એડમિશન આર્કિટેક્ચરમાં લીધું 2 વર્ષ આર્કિટેક્ચર ભણ્યો અને મેં છોડી દીધું એનું એકમાત્ર કારણ એ હતું કે મને ત્યાં આગળ ઇન્ટર કોલેજિયેટ પ્લેસ કરવા નહોતા મળતા એટલે એવો સમય જ નહોતો એ કોલેજમાં એટલે સ્કૂલ કરતા વધારે કામ ત્યાં હતું હા અને somehow I told my dad પપ્પા યાર મને નાટકનું રહી જાય છે એમાં ને ઇન્ટર કોલેજિયેટ તો કોલેજમાં ત્યારે જ થાય પછી કે થોડું થવાય અને એજ ઓફ ફન ઇફ આઈ મિસ ધેટ I'll miss a lot of things અને મારું મન નથી લાગતું બટ he could also understand because એમનું બેકગ્રાઉન્ડ પણ થિયેટર નું હતું પ્રોફેસર હતા પોતે સો he never said no એને મને હા પાડી અને એવી જ ઘડી કદાચ મારે માટે આવીને ઊભી રહી where without any arguments I said okay Ishan go ahead and do whatever you want to do and he went ahead and I'm happy he found his liking and calling This is great કે તમારે સિમિલર સિચ્યુએશન હેઝ કમ ફોર યોર ચાઇલ્ડ ઓલ્સો તમે આટલા વર્ષોથી જે નાટકો કરો છો એમાં ઘણા બધા એવા લાઈવ એક્સપિરિયન્સીસ હશે સિદ્ધાર્થભાઈ કે જેમાં કારણ કે થિયેટર લાઈવ આર્ટ છે કે જેમાં ભૂલો થઈ હોય મિસહેપ્સ થયા હોય એવા કોઈ મિસહેપ્સ મારી જોડે શેર કરો ને એવું ક્યારે થયું છે કે મગજ આમ સાવ બ્લેન્ક થઈ ગયું કે યુ ડોન્ટ રિમેમ્બર વોટ્સ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ લાઈન જાતનું અરે એવું પણ થાય કોઈક વાર પણ શરૂઆતના શોમાં એવું વધારે થાય હું પોતે જ લખું છું રિહર્સલ કરું પણ ઘણી વાર હું પોતે પણ એવો બ્લેન્ક થઈ જાઉં કોઈક વાર ફટી ગયો એને લીધે પણ એવું થાય અને મારી આદત એવી છે કે બધા આર્ટિસ્ટો મને કે સર તમે અમારી સામે એવી રીતે જોતા હોય છો જાણે લોકોને એમ લાગે અમે ભૂલી ગયા છીએ અને પછી તમે અમને આમ કર્યા કરો શું બટ હવે પાછી એવી આવડત પણ છે કે બધું વાળ લિયા દોસ્તો એ તો તમને ખબર છે ને વાળ લિયા એટલે એવું કઈક બીજી 2-4 ચીજો ગોઠવી દે અને પાછા પાટે ચડી જવાય અને પોતે રાઇટર હોય તો ઈઝી છે ને એ બધું થઈ જાય મે બી ધેટ્સ એન એડવાન્ટેજ ટુ મી ફ્રેન્ડ્સ કે ગુજરાતી ભાષા સાથે એટલે બહુ સાહિત્ય પ્રચુર ભાષા જેને કહેવાય એનો ઉપયોગ હું એટલો બધો ન કરું કે નથી કરતો પરંતુ આમ બાકી ગુજરાતી ભાષા પરનું થોડું પ્રભુત્વ હોવાને કારણે ગમે તે વસ્તુને હું નિભાવી લઉં ને આગળ એને ગોઠવીને આગળ વધી પણ શકું એટલે એ થઈ શકે બાકી તો નાટક એવું છે કે કઈક નવું બને કોઈક વાર શો હોય ને સેટ ના આવ્યો હોય એવું પણ બન્યું છે કોઈક વાર એવી કોમેડી થઈ જાય એક નાટક હતું રંગ છે રાજા દોસ્તો તમે જોયું હશે એમાં બેંક આવે છે આખો સીન ચાલે 4 છોકરા બેંકમાં ઉભા છે સાલા હસ્યા કરે ને મને ગુસ્સો આવે કોઈની માને તમે લોકો શું ચાલુ સીનમાં હસ્યા સર 25 મિનિટનો સાડા મેકો ગમે તો હોય પણ તમે શું ડિસ્ટર્બન્સ યાર સાથે સર પણ અમે શું આખો સીન અમે અંદર બેસવાના કોઈના ટેબલ જ નહીં અને કાઉન્ટર અહીંયા અમે ઉભા પણ ના રહી શકીએ ઉભા રહીએ તો કાઉન્ટર અહીંયા આવી જાય અમારે બેસીને કરો એક ટેબલ નથી મૂક્યા સર એટલે આટલું 20 મિનિટ સુધી માણસ આમને આમ કેવી રીતે રે આમ થવા જઈએ તો તમે વળો પાછા આમ બેસી રહે તો નીચા પડી જાય મેં કહું આમ સોરી ભાઈ હશે એવું તો કેટલી વાર થાય
એટલે બંદૂક set ની મૂકવાની હોય તો અંદરના table બંદૂક ભૂલી જાય, બંદૂકમાં ગોળી હોય તો ગોળી રહી જાય ઘણી વાર. કોઈક વાર એ કરતો આર્ટિસ્ટ બિચાર નવો હતો, એને સમજાય શું કરું, એટલે એને મોડેથી ધાય ધાય આવું કર્યું. ઘંટડી નહોતી વાગી ત્યારે એક પાછળ બેક સ્ટેજ કરતી હતી છોકરી હતી, કોઈ એને ટિંગ ટોંગ મોડે. એટલે આવું તો ઇમરજન્સી ઘણી વાર ઊભી થાય અને એમાંથી રસ્તા કાઢવા પડે. વિદેશમાં પણ આવું થયું હશે. હા, ત્યાં તો બહુ થાય, કારણ કે ફોલ્ડિંગ સેટ્સ લઈ જઈએ ફ્રેન્ચ, અમેરિકા અને બીજે બધે, કેવી રીતે જાય? પરંતુ બેગ્સમાં જાય? અરે માય ગોડ, ઇટ્સ મજૂરી છે. 11 થી 12 બેગ્સ હોય, એની પાછી સાઇઝ હોય, યુ નો અમેરિકન રૂલ્સ વેન યુ ટ્રાવેલ, આટલાથી ઉપર નોટ અલાઉડ એન્ડ ઓલ દેટ, ને દરેક જગ્યાએ દરેક એરપોર્ટ પર એ ખોલવાનું, એ લોકોને એક્સપ્લેન કરવાનું અને આગળ વધવાનું. હા, પણ અને હું ગુજ્જુભાઈ છું, અરે ગુજ્જુભાઈ, ભાઈ, એ હા, લોકોને explain. એ શાહરુખ ખાન ને નથી ઓળખતા તો ગુજ્જુભાઈ ને છે. આ પણ એટલો ફાયદો છે કે મને એ રીતે સ્ટ્રીપ નહીં કરે શાહરુખ ખાન જેટલું. That's true. પણ એટલે ત્યાં ફર્નિચર બીજેથી આવવાનું, છેલ્લી ઘડી સુધી એની દોડાદોડી, સેટ તમારા દર વખતે કંઈક જુદા જ લાગતા હોય, હા. પણ એ બધું ઓવરકમ કરી અને લોકોને તમારે when you perform and act and when they start enjoying, everything becomes redundant. બધું સેકન્ડરી બની જતું હોય છે. Absolutely. Almost કેટલા નાટકો સિદ્ધાર્થભાઈ તમે આ છેલ્લા 3 પ્રયોગો દાયકામાં કર્યા છે? પ્રયોગો સમજો તો ચાર મને દાયકા નહીં, 40 years? about About 40 37 years. 38 years, અને એક્ઝેક્ટ સંખ્યા નથી યાદ રાખી, બટ આમ 68 કહું તો આઈ થિંક આઈ હેવ ક્રોસ ધ માર્ક ઓફ અબાઉટ 12,000 performances. 12,000 shows. Yeah. વો 12,000 shows એટલે 3,40,000 કલાક. You're good at maths. 3,60,000. Oh my god, this is crazy. તમે આમ પાછળ જુઓ છો તો કેવું લાગે છે? આમ તમને how do you like ખબર જ નથી your પડતી past? ક્યાં નીકળી ગયા, શું વાત? ખબર જ નથી, બિલકુલ નથી Who ખબર. are the people that you enjoyed working with the most? આટલા વખત. Depends. There have been phases. I started early. I was doing plays right from my school days. છકો મકો નાટક કર્યું હતું હે? એ જમાનામાં, હા. એક 8મીમાં હતો દોસ્તો, અને બહુ હિટ ગયું હતું. આઈએનટી ને ચિલ્ડ્રન્સ વિંગ હતી, એ લોકો એ નાટક તૈયાર કર્યું ઇન્ડિયન હતું. નેશનલ થિયેટર આપણે Indian ત્યાં National પણ Theatre. કોલેજની કોમ્પિટિશન્સ જે થાય છે ને એ આઈએનટી ની વાત કરે છે. એ મુંબઈથી શરૂ થયેલું. અને ઓફકોર્સ યા બોમ્બેમાં માય ફાધર ચંદ્રવર્ધન ભટ્ટ, જયંતિ પટેલ, ફિરોઝ આટિયા એન્ડ દામુ ઝવેરી, ઓફકોર્સ દે વર ધી પાયોનિયર્સ. જૂના નામો એટલે બોલું છું, કદાચ કોઈક વડીલો Yeah, જોતા yeah, હોય તો absolutely, યુ કેન absolutely. રિફર એન્ડ દે લાઈક ટુ લિસન ટુ ધી ઓલ્ડ થિંગ્સ વિચ દે Absolutely, એક્સપિરિયન્સ, એટલે હું ઘણી વાર રેફર કરું. Yeah. એનીવે, સો ચિલ્ડ્રન પ્લે થી શરૂ કર્યું, અને પછી ઇન્ટર કોલેજિયેટમાંથી પાસ થયા, અને અગેન આઈ જોઈન્ડ આઈએનટી, અને પહેલું નાટક જે કર્યું ઇટ વોઝ કોલ્ડ વૈરી. ઇટ વોઝ અ વોર પ્લે, ઇંગ્લિશ પ્લે પરથી કરવામાં આવેલું. સીતાંશુભાઈએ એનું રૂપાંતર કરેલું. મજાની ટીમ હતી ફ્રેન્ડ્સ એ વખતે. હું, અરુંધતી નાગ, અરે વાહ. શંકર નાગ. હાલાકી અરુંધતી became નાગ after that play. After this play they got married. બેંગ્લોરમાં અત્યારે એમનું બહુ જ સુંદર થિયેટર છે, શંકરાચાર્ય. And Arundhati was known as Arundhati Rao then. So Shankar Nag was there. Homi Wadia. Homi Wadia, not the filmmaker original. અમારી સાથે જે હતા તે હોમી વાડિયા, જેમણે પણ ખૂબ બધા નાટકો કર્યા પાછળથી. He was there. અને મહેન્દ્ર જોશી, who did so many outstanding plays with Paresh Rawal was with me in that play. એટલે અમે લગભગ 8-10 છોકરાઓ અને એક જ લેડી કેરેક્ટર હતું. બટ એનીવે ધેટ વોઝ અવર ફર્સ્ટ પ્લે રાઇટ આઉટ ઓફ કોલેજ. આઈએનટી એ કર્યો અને એમાંથી અમે શરૂઆત કરી. ત્યાર પછી મેં પરેશ અને પદ્મા રાણીના ડોટર ડેઝી રાની એક નાટક કર્યું, જૂઠ બોલે કૌવા કાટે. ધીસ વર ઇનિશિયલ યર્સ ઓફ 74-5. અને એક કરતા કરતા શીખતા ગયા. પ્લેઝ કર્યા, એ પણ અમારે માટે યુનિવર્સિટી વોઝ ઓલ્સો દેટ ધ લાઈવ પરફોર્મન્સીસ વર કાઇન્ડ ઓફ અવર ક્લાસીસ વેર વી યુઝ ટુ લર્ન. હજી પણ એવી આપણી પાસે એવી સ્કૂલો નથી દેવ કે જ્યાં વેર યુ વુડ, ઘણી વાર મને પેરેન્ટ્સ પૂછે કે આને કરવું છે ક્યાં મૂકીએ, પણ મને એવું નથી લાગતું ગુજરાતીમાં એવી સક્ષમ કોઈ એવી સંસ્થાઓ છે કે જ્યાં વેર યુ ફીલ કે ઓકે સેન્ડ હિમ ધેર. કે તમે કરો ને? ના યાર, મારો ટેમ્પરામેન્ટ જ નથી શીખવાડવાનું. મારા આર્ટિસ્ટો પણ બહુ કંટાળી જાય. આઈ ડોન્ટ હેવ પેશન્સ. મને આમ બધું જલ્દી જોઈએ, કારણ કે મને આમ ખબર આમ છે, ચાલ ભાઈ અરે આમ બોલ ને, ચાલ ને યાર જલ્દી કરના ભી કિતની બાર. એટલે મારી પેશન્સ નથી, મારી એવી તૈયાર કરવાની લોકોને. નો આઈ ડોન્ટ. અને કદાચ મને એવું પણ લાગે છે કે
મારો એક અંગત અભિનય ક્ષમતા એક વસ્તુ છે, પણ એક વિદ્યાર્થીને તૈયાર કરવા માટે કદાચ વધારે Teaching. મોર વ્યાપક જે હોવું જોઈએ, એ વધારે વિશાળ હોવું જોઈએ. તો એ આવડત મારામાં નથી. I have not heard somebody કે જેણે આટલા બધા વર્ષો ઇન્ડસ્ટ્રીમાં સ્પેન્ડ કર્યા હોય ને જેવું સ્વીકારતા હોય કે આટલી આવડત મારામાં નથી. That's Why very not? sweet of you to Why say not? that. Yeah, it's શરમાય છે. અચ્છા, દેવકી મેડમ, we are awaiting in picture with સિદ્ધાર્થ સર. હા, પણ મેં હજી કીધું જ તમને ક્યાં છે કે અમે ક્યાં છીએ. અમે રિવરફ્રન્ટ ઉપર છીએ, પણ ક્યાં રિવરફ્રન્ટ પર છીએ that I am not telling you just now. It's going to take some time. સિદ્ધાર્થભાઈને આજે રાતે 9 વાગે એમનો શો પણ છે, એટલે મારે એમને વહેલા છોડવાના છે. ચલો, I'll give you a hint. અમે કામાની પાછળવાળા રિવરફ્રન્ટ ઉપર છીએ. હવે જો શોધી શકો તો શોધી નાખો. હાય દેવકી, પ્રણામ ટુ લેજેન્ડ ઓફ નાટક સિદ્ધાર્થભાઈ, તમને પ્રણામ કરી રહ્યા છે. અમિત જૈન ઇઝ સેઇંગ હેલો ટુ યુ. થિયેટર ઓર સિનેમા, તમને બે માંથી કયું ફોર્મેટ વધારે ગમે? બોથ I would say. સિનેમામાં તો હમણાં દાખલ થયો. પણ તમને એવું લાગ્યું કે આ આખું આમ નવું ફોર્મેટ નીકળ્યું? Yes. તમે આખું નવું લર્નિંગ થયું? Yes. And I was conscious about it. Let me tell you that. પૂર્વ તૈયારી આમ તો બીજી કોઈ નહીં, નાટકનું જ કરવાનું હતું. ગુજરાતી ભાષા હતી એટલે પહેલા તો તમારી કમ્ફર્ટ લેવલ ત્યાં આવી જાય. ઇટ્સ વેરી ઓબ્વિયસ આઈ થિંક. મે બી દેર આર એક્ટર્સ હુ કેન પુલ ઓન વિથ, બટ આપણે જે દિવસ રાત બોલતા હોય ને એ જ ભાષા, અને જ્યારે હું આટલા પરફોર્મન્સ કરતો તો તમે એટલા ઘડાઈ જાવ એક વસ્તુમાં, તો એનાથી કંઈક જુદું કરવાનું હોય તો મે બી 50% કે 30% તમારું ઓછું, બટ નો, એનીવે સો કમ્ફર્ટ લેવલ વોઝ ધેર. બટ બોથ ધ મીડિયમ્સ આર વેરી 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 ડિફરન્ટ. થિયેટર એની રીતે છે, કદાચ થિયેટર અમુક અંશે સહેલું છે ફ્રેન્ડ્સ. શું વાત કરો? લોકોને એમ લાગે કે આ લાઈવ ઓડિયન્સ છે, આ તે. મને એટલે કદાચ એ નથી લાગતું, કારણ કે આઈ હેવ બીન ડુઈંગ ઇટ ફોર નાઉ ઓલમોસ્ટ 40 years. એટલે મને એ પાસું નથી સમજાતું કે લાઈવ ઓડિયન્સ ની સામે કે there are no retakes. Okay, because I feel કે okay, something which is rehearsed and when you are doing it every day, it is natural that you do it. But film, આ બધા નાટકો જે તમે જુઓ છો મિત્રો, એ લગભગ 1 મહિના 2 મહિના 3 મહિના, અમુક નાટકો 4 5 મહિના રિહર્સ થતા હોય છે ને એના પછી ભજવાતા હોય છે. that's right. કારણ કે નોર્મલ પ્રોસેસ people will not writing is a very big process and a long process. તો ફિલ્મનું માધ્યમ છે એ એવું છે દોસ્તો કે જ્યાં તમારો ચહેરો 70 ગણો મોટો થઈને દેખાવાનો છે. એટલે અચ્છા, સ્ટેજ ઉપર કલાકારની ટેન્ડન્સી કે એની જરૂરિયાત એ છે કે યુ એક્સપ્રેસ ઇન અ વે કે વિચ રીચીસ ટુ ધી ઓડિયન્સ, અને ઓડિયન્સ સિટિંગ ઇવન ઇન X and 0 ત્યાં સુધી એ પહોંચી શકે. જરૂર નથી પહેલાનો પ્રકારના અભિનયનો અલગ હતો, એઝ યુ નો, કે ધેટ વોઝ ટુ એક્ઝેજરેટેડ. હવે આપણે તખ્તા ઉપર પણ એવો અભિનય નથી કરતા, ઇટ્સ ઘણો સબડ્યુટ છે, પણ છતાં એક માત્રા છે, એક અવાજનું પ્રોજેક્શન એવું છે કે જે ત્યાં સુધી. આ જ વસ્તુ જો સ્ક્રીન પર કરો તો ઇટ વુડ સાઉન્ડ ટુ લાઉડ, ઇટ વુડ બી ટુ લાઉડ એન્ડ ટુ મચ. એટલે સ્ક્રીન પર એ ધ્યાન રાખવું જરૂરી છે. So was it difficult તમારી સાથે શરૂઆતના સીન ની અંદર કે અરે હજી રિડ્યુસ કરો? Not really. Not really. નહીં, ઈશાન તમારી સાથે સ્ટ્રિક્ટ ડિરેક્ટર હતો? yes. But luckily for me કે એવા સંજોગ ના આવે જ્યાં he had to tell me કે યાર ડેડ થોડુંક વધારે કર અથવા થોડું કામ કર. કે લોકોને ક્યાંક એવો વાંધો છે, પણ તમને કહું, ફિલ્મ જેને જોઈ છે, બહુ માણી છે, સ્ટેજ ઉપરની જે મારી ધમાચકડી હોય છે ને, they miss it in the movie. કે મને ઘણા એમ કે યાર તમે બસ સ્ટેજ ઉપર જે હોય છે ને યાર, એની મજા. પણ બીકોઝ સ્ટેજ ઇઝ સમથિંગ વેર તમારે 35-40 ફૂટની અંદર એ તમારું આખું ઘર એમાં આવી ગયું. જે કઈ કરવાનું છે, યુ હેવ ટુ ક્રિએટ મોમેન્ટ્સ. બીજું મેં જોયું છે જે તમારા નાટકોની અંદર કે તમે ખાસું ઇન્ટરેક્ટિવ થિયેટર કરો છો, જે દરેક નાટકોની અંદર નથી હોતું, ને ફિલ્મમાં તો તમે પડદો ક્રોસ કરી શકતા જ નથી. કરી શકાય, પણ એવી જરૂરિયાત ન હોય તો ન કરવું. પણ સ્ટેજમાં યુ ડુ ઇટ બ્યુટીફુલી. સ્ટેજમાં પણ એ પરમિટ મોર બી થાય સિદ્ધાર્થભાઈના નાટકોમાં, હી વુડ ડુ રીડુ ધ હોલ થિંગ. ઇટ્સ જસ્ટ વિચ આઈ અવોઇડ રાધર. હું એ લોકોને દબડાવી નાખતો હોઉં છું, ને લોકોને એમાં પણ મજા. મને ઘણા એમ કે યાર યુ ગેટ અવે વિથ ભાઈ, લોકોને તમે વઢો છો ને યાર, લોકો હસીને પૈસા ખર્ચી ના. યાર એ લોકોનો પ્રેમ છે. You won't believe this morning when people were even saying your name કે સિદ્ધાર્થભાઈ સવારના આવવાના છે, એ બોલતા હસતા હતા. Just mentioning your name they were laughing, which is just damn funny. ઘણા બધા લોકો એવું કહી રહ્યા, બીજું પિક્ચર લાવો. સરે ઓલરેડી કીધું કે there is this second ગુજુભાઈ 2 જે છે એ હમણાં આ મહિનાથી શૂટિંગ શરૂ થવાનું છે. સો ધેટ્સ ગોઈંગ ટુ હેપન. તમને લોકો એક નંબર માણસ કહી રહ્યા છે. કેમ છો ગુજ્જુભાઈ? વિશાદ ઇઝ સેઇંગ થેન્ક યુ વિશાદ, હી ઇઝ હેપી એન્ડ હી ઇઝ ચિલિંગ હિયર વિથ યાર. વિશાદ નામ રાખ્યું યાર. હા ચાલ હશે.
મમ્મી ડેડી પ્રશ્ન થઈ ગયો. તમારા આ બધા નાટકોમાંથી એવો કયો એક સીન છે કે જે તમે આપણા ઓડિયન્સને આજે સંભળાવશો? સંભળાવું શું સંભળાવવાનું તો યાર, સ્મોલ પરફોર્મન્સ. અરે યાર પરફોર્મન્સ તો શું કરું યાર, આટલી બધી હું તમારી clip જાડી પત્ની છું, હવે બોલો. આટલી બ્યુટીફુલ છોકરી બાજુમાં બેઠી હોય ને આ મારે માની લેવું એટલે આ કસોટી છે, કલાકારની કસોટી કે દેવકી જેટલી સુંદર લાઈવ હસમુખી છોકરીને મારે એનાકોન્ડા સમજી લેવી. I can feel it. Well, friends, why do you insist on our performance? Well, we are talking nicely and એવું મને આમ તરત કઈ કહેશો ને તો મારી પાસે કોઈ એવી રેડી આઈટમો હોતી નથી. મને યાદ છે તમે એક બહુ સરસ સંભળાવેલું અમને રેડ એફએમ પર કે જેમાં તમે લગ્નનો આખો સિક્વન્સ કીધેલો કે જેમાં જાન જઈ રહી છે અને તમારા મધર ઇન લો ને એ લોકોએ કઈક આખી ખાવાની ડીશ જે છે એ રાખી છે ને એના કઈક આટલા પૈસા રાખ્યા છે ને મારી સાસુ લુકિંગ ટુ લંડન ટોકિંગ ટુ ટોક્યો વાળી આખી વાત આ બધા ટુકડાઓ એવા હોય છે મૂળે સ્ક્રિપ્ટમાં હોતા નથી, બટ એઝ આઈ કીપ પરફોર્મિંગ આવા સ્ટેન્ડઅપ જેવા નાના સીન્સ ક્રિએટ થઈ જતા હોય છે. જેમ હમણાં દબંગમાં પણ એક એવો સીન હતો, અરે ભાઈ આ મારી બૈરી સાથે શું વાત કરું, આની સાથે આટલા વર્ષ કેમ કાઢ્યા ને મારું મન જાણે સાહેબ, ખરેખર કહું છું તમને. અરે સાલી આ મારી બૈરી લોહી પી જાય એવી, સવાર પડીને 7 વાગ્યામાં આવીને ચાદરો ખેંચી લે, ઉભા થઈ જાઓ 7 વાગી ગયા, તમારે ગોર્યા જ કરવું છે, જલ્દી ચા પી લો, ચલો બાથરૂમમાં જાઓ. એટલે પણ મને લાગવા તો દે યાર, ધક્કા મારીને બાથરૂમમાં મોકલી દે, જરા બહાર આવીને છાપો વાંચો, અરે સેના છાપા વાંચવા, ચલો નાવાનું પતાવો. એટલે પાછા બાથરૂમમાં દોડવાનું. અરે સાલા બાથરૂમમાં નાવા બેઠો ને તો પણ આવીને બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. સાહેબ આ ઉંમરે હવે સાબુ ક્યાં કેટલો લગાડવાનો એની પણ એ મને સૂચના આપે. અરે સાહેબ થાકી જવાય, તમે નહીં માનો. એકવાર તો હું એટલો કંટાળ્યો, સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે ને મેં જઈને કહ્યું, બાબા मैं मेरी बैरी को वश में कर सकूं ऐसा तावीज दो. तो મને કે ગધે, मेरे पास ऐसा तावीज होता तो मैं फकीर क्यों बनता. એની માને બાવો રડવા લાગ્યો, એને શાંત પાડવા માટે મારે બીજા 2 બાવા બોલાવવા પડ્યા. ટૂંકમાં મને સમજાઈ ગયું સાહેબ પરણી જાવ પછી તમારું કોઈ નથી, એકલા હાથે જ તમારે લડવાનું છે. Damn nice. આજો આટલા બધા હાર્ટ્સ અને આટલા બધા ઓકે ને આટલા બધા સ્માઇલ્સ અને લાફ્ટર્સ લોકો મોકલી રહ્યા છે. જોરદાર કહી રહી છે ટીના પટેલ. વિશાલ ઇઝ સેઇંગ નાઇસ સર, જોર બાકી હો. અને વન્ડરફુલ ગુજ્જુભાઈ હિત હસી રહ્યો છે જોરદાર. બધાના દિલની વ્યથા તમે સમજો છો સાહેબ, એવું પ્રશાંત બારોટ કે છે. મયુર ઇઝ સેઇંગ સિદ્ધાર્થભાઈ તમે ગ્રેટ એક્ટર છો, વી ઓલ લવ વોચિંગ અલોંગ વિથ આર ફેમિલી અને નોન સ્ટોપ કોમેડી છો તમે. એન્ડ દે આર સેઇંગ થેન્ક યુ, બ્યુટીફુલ સ્માઇલ. થેન્ક યુ. પણ આ લોકોને બધાને મજા પડી ગઈ છે. અમે અત્યારે રિવરફ્રન્ટ પર આવ્યા છીએ, અહીંયા સરસ મજાનો. તમે ચણાચોર ગરમ ખાશો કે ચણાચોર ગરમ ખાઈએ? આવો ભાઈ, અમને ચણાચોર ગરમ ખવડાવો. સો વી આર ઇન અમદાવાદ રિવરફ્રન્ટ અને કામાની પાછળ અમે અત્યારે ડ્રાઈવ કરતા આવ્યા હતા. અહીંયા સરસ મજાનું એક અમૂલ પાર્લર છે અને અરે એવું થોડી હોય, તમે અમદાવાદમાં આવ્યા છો તો તમારે અમારા જ ચણાચોર ગરમ ખાવાના હોય. આમ પણ અચ્છા, આટલા બધા વખતથી તમે જે અલગ અલગ પરફોર્મન્સીસ કરો છો એમાં ક્યારે એવું થયું છે કે કોઈ બહેનો તમારી સાથે આવીને ઝઘડ્યા હોય કે તમારા નાટકમાં તમે પત્નીને આટલું બધું કીધા કરો છો, અમારી પર જ કેમ આટલા જોક મારો છો? એવું એક આખું નાટક કરો કે જેમાં બધા જોક પુરુષો પર હોય. મે બી આઈ ગેટ અવે એટલા માટે ફ્રેન્ડ્સ કે હું પણ આ બધું કરતો હોઉં છું ને ત્યારે બૈરાઓ પણ હસતા હોય છે અને દે અન્ડરસ્ટેન્ડ કે ઓલ ધીસ ઇઝ સેડ ઇન અ વેરી ઇનોસન્ટ મેનર વિથ નો મલિસ એટ ઓલ બિહાઇન્ડ ઇટ. So women organizations have never અરે come to બહુ you. મારા ભાઈ શો પણ એના ઉપર ચાલે છે, મહિલા સંસ્થાઓ મારા શો બધા રાખે જ છે. હા પણ 2-4 વાર ઘણી વાર બોલું ને સાલી ને આવીને તું તો આમ સાલી, હવે સાલી એવું નીકળી જાય મોડા. મારા પિક્ચરમાં યાર આખું ડબિંગ ફરીથી કરવું પડ્યું, 2-4-6 વાર સાલી ને એની માને બોલાય નહીં, આ બધું સેન્સરમાં કપાઈ જાય. એટલે મને કે ભાઈ બહુ ધ્યાન રાખજો, આ બધી કોઈ શબ્દો રાખતા નહીં. આ લોકો તમને મળવા આવ્યા છે? અરે બાપ રે, show your face inside the camera. We are on Facebook Live, Ahmedabad. We have got all these listeners who have come here. Hi, say hello to everybody. Siddharth bhai સાથે ફોટો પડાવવા માટે આ બધા આવ્યા છે. So we are going to do a selfie. Once we finish the interview, we'll do the selfie with you. Okay, all right? Thank you so much. What's your name? Himanshi. Himanshi. Yes, my name is Karthik.
કાર્તિક, કવિતા. We promise we'll do a selfie with you. Give us 5 minutes. અમારા માટે ચણા ચોર ગરમ બની રહ્યા છે ત્યાં સુધી આ તમે જે નવા નાટક માટે આવ્યા છો એના વિશેની વાત કરો. નાટકનું નામ છે રંગ રંગીલા ગુજ્જુભાઈ. અરે વાહ. આ નાટક વેલ ગુજ્જુભાઈ ટ્રેડિશનમાં જ છે, પણ ફરક આ વખતે એટલો છે કે બહેનોને મજા આવશે કારણ કે આમાં વાઈફ માથા ભારે છે આ વખતે. ઓહો, ભાઈ ગુજ્જુભાઈ આજે માગ્યું આજે જ આપી દીધું એમણે. ગુજ્જુભાઈ પોતાની આદત પ્રમાણે ઇઝ અ પ્રોફેસર ઇન ધીસ, અને કોઈ એક ફોરેન થી સ્ટુડન્ટ આવી છે, છોકરી છે, ગુજ્જુભાઈ થોડાક લટુડા વટુડા વેડા એની સામે કરે, સાહજિક છે યાર, તો કોઈ પણ કરે યાર, ગુજ્જુભાઈ છોડો ને યાર, બધા કરે. અને બૈરીને એની શંકા આવી જાય છે, અને હાઉ શી પ્લાન્સ એન્ડ પ્લોટ્સ. બૈરી એવું કઈક ઉભું કરે છે કે યાર મારો એક બોયફ્રેન્ડ છે, તમે રોજ બહાર જાવ છો ને ત્યારે એ ઘરે આવે છે નહીં, પણ એવા બધા સિચ્યુએશન ઉભી કરે ને હાઉ ગુજ્જુભાઈ ઇઝ હેરેસ્ડ. ભાઈ માણસ ને એવું છે, તમને ખાતરી હોય ને કે બધું સહી સલામત છે ને ત્યારે તમે જોખમ લેતા હો, પણ તમને ખબર પડે કે યાર પીઠ પાછળ સહી સલામત નથી, ત્યારે જે ટેન્શન હોય એ પુરુષના મગજમાં. તો આ વસ્તુ આખી એવી છે, અને એમાંથી એક પછી એક હાવ ઇટ સ્નો બોલ્સ ઇનટુ અનધર. એ તારું તમે ખાઓ ને. અચ્છા, તમને હું તો વાતોમાં આખી અટવાઈ જઈશ. સિદ્ધાર્થ સર તમને રાહુલ પટેલ ન્યુઝીલેન્ડ થી હેલો કે છે. Heath is saying hello. Chirag is saying જોર બાપુ, મજા પડી ગઈ છે અમદાવાદ ને. અચ્છા, તમે આટલા વખતથી યુ હેવ બીન ડુઇંગ કોમેડી એઝ અ ફોર્મેટ. ઇટ્સ બીન 2002 થી 2017 નાઉ, 15 વર્ષ. તમે તમારા બીજા જે પ્રીવિયસ જે નાટકો છે એ તો તમે ઓલમોસ્ટ અમદાવાદીઓને ભૂલાવી દીધા છે, વિચ વેર લાઈક ઇન્ટેન્સ, ડ્રામા, થ્રિલર, ઇમોશનલ જોનર. તો તમે એ જોનર એઝ એન એક્ટર મિસ કરો છો ખરા? વેરી મચ. Or would you want to perform again after a long time with somebody else's play? કારણ કે this has become your world, ને? Yeah, very much so. મારા પ્રયત્નો પણ એના વિશે ચાલુ રહે છે. પણ તમને એવું લાગે છે કે હવે તમે બીજું ફોર્મેટ કરશો તો અહીંયા અમદાવાદમાં લોકો કહેશે અરે કોમેડી કેમ? મને તકલીફ એ થાય છે કે હવે લોકોને એવી જરૂરિયાત થઈ ગઈ છે. છેલ્લા કેટલા બધા વર્ષથી હું હંમેશા દરેક નાટક પતે ને એટલે એમ કહું કે નહીં બસ હવે અહીંયા છેલ્લું ને મારે છે ને હવે કંઈક જુદું કરવું છે, કંઈક અલગ કરવું છે, અને શું કામ ન ચાલે. પછી મારા જે ઓર્ગેનાઇઝર્સ હોય કે સાથેના બીજા હોય કે રાઇટર્સ કોઈ હોય કે બસ બોસ જે વગાડેલો સિક્કો છે કરો ને યાર, લોકોને હવે આ જ જોવું છે તમારી પાસે, લોકોના એક્સપેક્ટેશન. અને મોર સો ફ્રેન્ડ્સ વેન આઈ મીટ પીપલ આઉટસાઇડ, પાર્ટીમાં જાઉં કે ક્યાં, તો ડોક્ટર્સ હોય કે સોલિસિટર્સ હોય ને એવા લોકો પણ મને શું કે, મને કે યાર બોસ સિદ્ધાર્થ ભાઈ તું છે ને તું તારા જે કરે ને કોમેડી એવા જ કરજે, બીકોઝ વી જસ્ટ કમ એન્ડ વોચ યોર પ્લેસ. કે અમારી લાઈફ એટલી સ્ટ્રેસફુલ છે કે યાર તારું નાટક આવે ને એ જ અમે જોવા જઈએ છીએ કોમેડી, એમાં અમને મજા આવે છે. સો પ્લીઝ ડુ નોટ ડુ એનીથિંગ ડિફરન્ટ કે અમારે 2-2.5 કલાક જઈને કંઈક વિચારવું પડે કે રડવું આવે કે ટેન્શન થાય, એવું જોવું નથી. ધીસ ઇઝ અ રિલીઝ ફોર અસ, અને ઇટ્સ અ વેરી લોયલ ઓડિયન્સ જે અધરવાઇઝ દે ડોન્ટ ઇવન ગો ટુ થિયેટર મચ, પણ કે નહીં અમે તારું જોવા આવે. તો આવા લોકો પણ છે જેને આપણે વી વુડ સે કે ઓકે અપર ક્રસ્ટ ઓફ સોસાયટી ઓર વ્હાઇટ કોલર્ડ ઓર ધ ઇન્ટેલિજન્શિયા, બટ એટ ધ સેમ ટાઈમ એઝ એન એક્ટર you are limiting yourself by doing same things over and over again. એમાં કેટલું ગ્રો થઈ શકો તમે, because format generally એક જ રહે. ગુજ્જુભાઈ series or format would remain more or less the same. That you are there, your wife is and there. how much can you extract from the same situation, husband wife? કારણ કે આપણા લોકોને બીજું કઈ નથી જોવું. મરાઠીમાં એ એડવાન્ટેજ છે, the audience is open. રાઇટરો લખે છે પણ એટલું બધું મરાઠી, એન્ડ ધ ઓડિયન્સ ઇઝ ઓપન ટુ હ્યુમર, યસ, પણ એ કોમેડીના ઘણા પ્રકાર ત્યાં ખેડાય છે જે આપણે ત્યાં એવું નથી. ઇટ હેઝ ટુ બી મેનલી સિચ્યુએશનલ એન્ડ મૂવિંગ અરાઉન્ડ ધ ફેમિલી, હસબન્ડ વાઇફ ની આજુબાજુ, એટલે વધારે ને વધારે સંકુચિત થતું જાય. So do you have any sort of advice to our Gujarati advice નહીં, પણ request? I request તમારી રાઇટર્સ ને છે કે કોઈ મેકર્સ ને છે, I don't mind working with others, because an actor is what, like till you are acting and you are doing more and more things and તમારી repertoire એટલી જેટલી મોટી થાય, that is your satisfaction. Absolutely. And in the past, well, of course I have done plays and મારા માટે both are equal. When for 3 hours if I was doing અમારી દુનિયા તમારી દુનિયા, તો મારું કમિટમેન્ટ એટલું જ હતું, અને મને એમાંથી જે ટેક અવે હતું મારે માટેનું કે જે મને સેટિસ્ફેક્શન,
એ પણ લગી રહ્યો ગુજ્જુભાઈ જેટલું જ જેટલું જ હતું. હતું. અહીંયા મને મજાક હસી કરીને જે એન્જોય કરીને મળતું હતું ત્યાં મને કદાચ લોકો સામે એવા ઇમોશનલ સીન્સ કરીને પણ એટલું જ મળતું હતું. નટ સામ્રાજ્યના પરથી બન્યું છે આદિ રાધર કે એના ઓરિજિનલ મરાઠી નાટક પરથી અમે આ બનાવ્યું હતું, અમારી દુનિયા તમારી દુનિયા, ગુરુ બ્રહ્મા. ધીસ વોઝ ધ કાઇન્ડ ઓફ પ્લેસ. ખૂબ જાણીતું નામ. હા, એટલે આવા નાટકો હતા જે કરવાની મજા આવે. અને સ્ટીલ આઈ એમ વોન્ટિંગ, અને મારે કંઈક કરવું પણ છે એવું, ઓર મે બી આઈ ડુ સમથિંગ પેરેલલ. બીજી તકલીફ શું છે યાર દેવ, કે આપણે ત્યાં જો ને તું થિયેટરનો એટલો વિકાસ જ નથી થયો. મુંબઈનું થિયેટર ઇઝ જસ્ટ વીકેન્ડ થિયેટર, નોટ ઇવન સેટરડે, ઓનલી સન્ડે થિયેટર. ઓકે. એક્ટર શું કરે, બાકીના 6 દિવસ બેસી રહો અથવા તો આ બધા મંડળોના શો કરો. અમદાવાદમાં પણ આડા દિવસે કરીએ છીએ, પણ હા સોલ્ડ આઉટ શો. એટલે જે એક વિકાસ થવો જોઈએ, કે વધારે ઓપોર્ચ્યુનિટી ઊભી થવી જોઈએ એક્ટર માટે પણ એક્સપ્લોઇટેશનની, એ નથી થઈ શકતી, પોતાના આર્ટનું એક્સપ્લોઇટેશન. તો એવું કંઈક જો ઊભું થાય, મરાઠીમાં એક જ એક્ટર 4 નાટક એક સાથે કરતો હોય છે, અને આખા અઠવાડિયામાં દિવસના 3 શો થાય એ રીતે. સો એ લોકો પાસે એ જાતની સંખ્યા છે, 18 થી 20 પ્રયોગોની સંખ્યા છે અઠવાડિયાની. એટલે એવું કંઈક ઊભું થાય, કંઈક પેરેલલ એક્ટિવિટી ઊભી થાય. પહેલા જે હતી એ પણ હવે ઘટી ગઈ. પૃથ્વી થિયેટર થયું ત્યારે એક પેરેલલ ગુજરાતી નાટકો સરસ ભજવાયા ત્યારે. ઓલ ધીસ ઇઝ નાઉ in fact becoming less in fact. So I don't know, હું કંઈક કરી શકું એ બદલ, ખાલી કમ્પ્લેન કરવાને બદલે I'm in a position where I can do something અને I must do something. પણ યાર લોકો તમે પણ જોવા આવો યાર, કંઈક જુદું હોય તો. હસવાનું બરાબર છે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ કંઈક મિનિંગફુલ વધારે એવું હોય. અને બધા જ રસ છે યાર આનંદના, તો એવું કંઈ નથી કે હાસ્ય એકમાત્ર છે. Can be some another kind of theme. So then you have to promise and come my play, come and watch yes, my play. yes, I know. અમે લોકો જુદી પ્રકારની I know, કરીએ છીએ. I know that. અમારું સમુદ્ર મંથન જે છે એ આવતીકાલે અમે દિલ્હી ટ્રાવેલ કરી રહ્યા છીએ, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પસંદ થયું છે. It's a I read about it and I'm really so happy કે, અને મેં ઓડિયન્સ ના મોઢે સાંભળ્યું છે. એટલે બનાવનાર વ્યક્તિ કે એ જુદી વાત છે, પણ કે આ જાતના પ્રયોગ અને જે લેવલ ને જે સ્કોપ થી તમે એને રજૂ કર્યું, that scale, people do appreciate that, and you also must be realizing that. Yeah, we are. અને બહુ મજા પડે છે કરવાની, એટલે તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે અમદાવાદમાં હો ત્યારે you have to promise us કે તમે આવીને બિલકુલ. જોશો. તારું ઇન્વાઇટ મને સ્ટેન્ડિંગ છે, which I know that. પણ હું આવું છું 2-3 દિવસ હમણાં, અને તરત નીકળી જવાનું થાય અને છે. પ્લસ હવે તો ફિલ્મ કરવાના, એટલે પાછા પર ફિલ્મ કરશો ત્યારે આટલો લાંબો સમય અહીંયા હશે, એટલે આપણે એમાં એ લોકો એવી પત્તરખાંડ છે ને મારી, એટલા કલાક પોતાના દીકરાની કમ્પ્લેન કરે છે. ચેક ધેટ આઉટ. Look, people are still saying you are truly superb. Dhananjay bhai, thank you so much. Hardik, thank you so much. It's been a wonderful meeting you, Siddharth bhai. This meeting has been really wonderful. ઘણા વખતથી અમે લોકો એવું ડિસ્કસ કરતા હતા કે આપણે મળવું જોઈએ, અને ફાઇનલી ધીસ ઇઝ હેપનિંગ. સિદ્ધાર્થ ભાઈ, તમારી નેક્સ્ટ ફિલ્મ માટે થઈને અમે વેઇટ કરીએ છીએ. બ્રિસ્બેનમાં તમે ક્યારે આવો છો એના માટે વેઇટ કરીએ છીએ. જૂનમાં છે ઓસ્ટ્રેલિયાની ટૂર. Very nice. Chalo. So now you know it. It is happening in June. And I am with you people, and still some audiences are here who love theatre drama. So chalo, people are also promising કે તમે કોઈ પણ પ્રકારનો નવા genre માં પણ જશો, people would still come and watch you because they love you so much. On that note, દુબઈમાં પણ ઇન્વિટેશન મળી રહ્યું છે સિદ્ધાર્થભાઈ. દુબઈ હમણાં જ જઈ આવે, 15 દિવસ પહેલા જ હતો. Correct. રંગ રંગીલા ગુજ્જુભાઈ નો શો કર્યો ત્યાં. તો હવે પાછા આવવું પડશે કારણ કે એમને જોવાનું રહી ગયું છે. Thank you so much guys, thank you so much for watching. અને તમે નેક્સ્ટ કારોબારમાં પણ કોને મળવા માંગો છો એ ચોક્કસ નીચે લખજો. And as you had requested, we have met સિદ્ધાર્થભાઈ and he's been very gracious to give us this time. Thank you Siddharth bhai for being with us. My pleasure. Thank you so much, all of you. बजाते रहो.